આજે મેં ખુશી જોડે ખોટું બોલ્યો કે હું ઓફિસે જઉં છું. આજે હું ઓફિસે નથી જવાનું. એટલે એવું છે એમાં કે પહેલાં ભાવ કઢાઈશું, જ્યાંથી ઓછો રેટ આવશે ત્યાંથી લઈશું. તો આપણે છે ને ખુશી માટે એક મસ્ત મજાનું પેકિંગ કરાયું છે કે એને ખબર ના પડે, એટલે કુકરના બોક્સમાં પેકિંગ કરાયું. સો આપણું ફાઇનલી પેકિંગ ચાલુ થઈ ગયું છે. ગયા છીએ ઘરે. અરે ગિફ્ટ બી આપણે હર્ષભાઈની સાઈઝની છે. એપ્રિલ ફૂલ બનાવીને તો હું ખરેખર તમારી આ બેન્ડ વગાડી. હે એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા જ મજામાં હશો. ને આજથી ચાલુ થઈ ગયો છે 1 એપ્રિલ. તો જોજો કોઈ તમને એપ્રિલ ફૂલ ના બનાવે. અત્યારે વાગી ગયા છે 10:15. નિશુબાવ ઉઠી ગયો છે. હાય નિશુબાવ. શું બેટા? રામ આएंगे? રામ આएंगे. હા, શું જોવે છે? દાદા આવો, ગુડ મોર્નિંગ. ખાઈ લો શાંતિથી. ગુડ મોર્નિંગ. આવો મમ્મી. ક્યાં ગઈ રચિતા? મૂકી દીધો? અચ્છા. આવો રીયુ બેબી, વેકેશન એન્જોઈંગ વેકેશન. હા પકડા ગયા ના? हाँ वेकेशन, ट्यूशन की भी वेकेशन है. क्या बात है. तुम्हारा अच्छा है वेकेशन, हमारा कोई वेकेशन ही नहीं होता है. कैसा रहता नहीं अगर हमको भी वेकेशन मिलता तो 3 महीने का. 10 महीने का मिलता है. अच्छा है. સો અત્યારે હું નીકળી રહ્યો છું ઓફિસ જવા માટે. ખુશી બાય, જય શ્રી કૃષ્ણ. જય અંબે. તાતું મમ્મી જવા. જય શ્રી કૃષ્ણ. જય અંબે. વહેલા આવા જોઈશ, આવાશે તો આવીશ. ઓકે બાય. બાય નિશુબા. બાય, જય શ્રી કૃષ્ણ. હું આજે એક્ટિવા લઈને જવું છે, મારે સિટીમાં જવું છે એટલે. હા પણ શું કરું, સિટીમાં જવું પડે તો ગાડી લઈને થોડી જવું સિટીમાં. એટલે અત્યારે હું નીકળી રહ્યો છું ઘરેથી. ને આજે મેં ખુશી જોડે ખોટું બોલ્યો કે હું ઓફિસે જઉં છું. આજે હું ઓફિસે નથી જવાનું. એના માટે મેં કંઈક સરપ્રાઈઝ વિચારી હતી કે ભાઈ એને કંઈક સરપ્રાઈઝ આપું. સો હું ને હર્ષભાઈ અત્યારે મળવાના છીએ. એના સરપ્રાઈઝ એવી છે કે ખુશીને નથી ખબર કે હું એના માટે કેમેરો લાવવાનો છું. સો કંઈ નહીં, વ્લોગ જોતા રહો. ક્યાં જઈએ છીએ શું નહીં જુઓ. સો ફાઇનલી હર્ષભાઈને લઈને અમે લોકો પહોંચી ગયા છીએ પાલડી. આપણે પહેલાં ક્યાં જવાનું છે? નિકોનમાં. ચલો. શું કહો જય હર્ષભાઈ? આમાં એક તમારો પેલો ઝૂમ એક જ આવે 18 થી 140 સુધી. બોડી Z50 કેટલા પડે ખાલી? Z50 ની બોડી. સો અત્યારે અમે લોકો નિકોનમાંથી નીકળ્યા છે કોટેશન લઈને. હવે જઈશું ક્યાંક બીજે. હર્ષભાઈ હવે ક્યાં જઈશું આપણે? ક્યાંક તો જઈશું. એટલે એવું છે એમાં કે પહેલાં ભાવ કઢાઈશું, જ્યાંથી ઓછો રેટ આવશે ત્યાંથી લઈશું. કારણ કે ભાવ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. કેમ કે આ લોકોનું માર્કેટ આમાં આખું અલગ રીતે ચાલતું હોય નહીં કેમેરામાં. હા, એટલે આપણે હર્ષભાઈને યસ ગેમ રમવી પડે. સો કંઈ નહીં, તમારી સાથે શેર કરીશું જે હશે. સો અત્યારે અમે લોકો આવ્યા છીએ ક્યાં? આપણે આ ક્વોલિટી ફિલ્મ્સ. હા, ક્વોલિટી ફિલ્મ્સમાં. ને આપણે અહીંયા ફાઇનલ કર્યો છે સોની આલ્ફા 7C, જેની પ્રાઇસ છે, પ્રાઇસ કોણ કહેશે? તમે કહેશો. પ્રાઇસ ના કહેવાય. કેમ ના કહેવાય? સજીભાઈ બગડે. હા બોલો સિદ્ધભાઈ. આપણને પડ્યો છે આ કેમેરો 1,45,000 વિથ 50mm લેન્સ. સો હમણાં ઓપન કરીશું એટલે બતાવીએ તમને. યસ, ઓકે. આમાં આવશે. બોલા ફોટા આવી જાય. સિલ્વર કલરમાં મજબૂત. કયો કલર છે? સિલ્વર કલર હશે ઉપરથી. વાહ, લાઇટ વેઇટ. આખી વસ્તુ જ અલગ છે. મજબૂત વસ્તુ. M3 કરતા અપ છે એક વસ્તુ.
સ્ટાન્ડર્ડ થેન્ક યુ યાર, હા સારી વસ્તુ આપી એના માટે. હવે આમાં લેન્સ 50 કાઢ કે કેમેરા કરતાં કટર ભારે છે. આ રીતે આમ બહાર. કલર ખૂબ બસ. બેટરી બેટરી પર ડિસ્ચાર્જ હશે જોઈ લે, ના હોય તો આપણી બેટરી નાખીને ચેક કરાય. હા અમારી બેટરી નાખીને ચેક કરો. અત્યારે શું ફર્સ્ટ ટાઈમ ડ્રેન આવશે બેટરી. અમેરિકન હે ને બ્લર કમ કેતો હતા ને આઈફોન બ્લર. આવું તમારે નહીં આવે શું મને લગાવી દો ને કાર્ડ બી. લો થેન્ક યુ. આ વિડીયો મૂકવામાં કામ લાગશે. કાચ જેવું રહેશે. M3 કરતા અપડેટ આ છે તમારું લો લાઇટ વાળી સિચ્યુએશન. આ છે તમારું છે ને 1.8 છે ભાઈ. હા ઓકે, હવે આમાં છે ને પહેલા તો હું થોડું શૂટ કરું આમાં. ઓકે, કરો કરો. આ તમારો વિડિયો રેકોર્ડ કર્યો. આ બોલો, 1.8 પર છે. બોલો. 1.8 ઉપર છે, બરાબર. હા આ પાછળનું પિક્ચર તમે જોઈ શકો છો. પાછળ હાર્ડ ડિસ્ક પડી છે, શોકેસ, બરાબર. લાઈક આ બધું બ્લર છે. Blur છે. બરાબર? હવે આ જ વસ્તુ હું તો તમને છે ને પેલું 1.2 લગાવીને બતાવું. હા તો આપણો કેમેરો ફાઇનલ થઈ ગયો છે. એમાં અત્યારે ટફન નખાઈ રહ્યા છે. સ્ક્રીન ગાર્ડ બી આવે, ટફન બી આવે એવું હોય? ટપન સ્ક્રીન ગાર્ડ અલગ આને પાછું ટફન આવે. જોવા નહીં ક્રેક ના પડે. હે? ફોન ની અંદર આપણે કેમ ડિસ્પ્લે માં ક્રેક પડે છે આમાં પડે ને. 845307. ખુશીને ગમશે કે નહીં ગમે? એમને જે ઈચ્છા હતી એના કરતા આપણે એવી લઈને આવ્યા એવું છે? એ તો શોખ થઈ જવાની છે આ જોઈને. છે એમાં હાયરું તો એના કરતા સારું લઈને આવ્યા હતા. હા. ફિંગર નીકળી જશે. આનું બિલ આવ્યું નહીં હજી આપણી પાસે. હે બિલ બિલ બને ઓકે. ફાઇનલી ટફન લાગી ગયો આપણો. યસ. નંબર નાખી દીધો બકા. એક મારી કોપી છે. હા એ કોરી અમારે સાઈન કરું ચાલશે. સો આપણે ફાઇનલી કેમેરો લઈ લીધો છે. કેમેરો લીધો છે ક્વોલિટી ફિલ્મ્સમાંથી, પાલડીથી. જે આ ભાઈની શોપ છે. તમારું એડ્રેસ શું છે અહીંયા? કોચરબ આશ્રમની સામે આપણો કેમેરાનો સ્ટોર છે. કેમેરાને રિલેટેડ તમારે કંઈ પણ ઇક્વિપમેન્ટ, માઇક છે, ટ્રાયપોડ છે, લાઇટ છે, આપણે બધું જ આપણે અહીં રાખીએ છીએ. કોચરબ આશ્રમની સામે પાલડી. ડિસ્કાઉન્ટ જોતું હોય સારામાં સારું તો પહોંચી જ જજો અહીંયા. સો ફાઇનલી આપણો કેમેરો લઈ લીધો છે. થેન્ક યુ હર્ષભાઈ, આટલું સરસ. યસ, કારણ કે કેમેરામાં આપણને કશું ખબર નથી પડતી એટલે આપણે હર્ષભાઈને લઈને આવ્યા હતા અને બહુ જ સુપર વસ્તુ અપાઈ છે હર્ષભાઈ આપણને. સો તમારે કોઈને પણ લેવો હોય કેમેરો તો હર્ષભાઈનો કોન્ટેક્ટ કરજો. બહુ મસ્ત વસ્તુ અપાવશે તમને. સો હવે જઈશું ઘરે. આખું આ હજી તો ગિફ્ટ પેકિંગ કરાવવાનું છે કારણ કે ખુશીને હજી ખબર નથી. ખુશીના 2-3 કોલ આવ્યા. મેં એવું કીધું કે ભાઈ હું મિટિંગમાં છું, તને કરું થોડી વારમાં. સો હજી એ જોશે. એના પછી તો શોખ થઈ જવાની છે કે ભાઈ આ શું લઈને આવ્યા મારા માટે. સો કંઈ નહીં, જોતા રહો.
તો આપણે છે ને ખુશી માટે એક મસ્ત મજાનું પેકિંગ કરાયું છે કે એને ખબર ના પડે એટલે કુકરના બોક્સમાં પેકિંગ કરાયું છે અને આ પેકિંગ કરાયું છે આપણે સુકન સ્ટીલમાંથી, સુંદર સ્ટીલમાંથી, સોરી. હવે આને આપણે ગિફ્ટ રેપ કરાવી દઈશું. સો આપણું ફાઇનલી પેકિંગ ચાલુ થઈ ગયું છે. સો ફાઇનલી આપણે ગિફ્ટ પેક કરીને પહોંચી ગયા છીએ ઘરે. અરે ગિફ્ટ બી આપણે હર્ષભાઈની સાઈઝની છે. ખુશીના રિએક્શન શું હશે હર્ષભાઈ? ખતરનાક. આમ શોખીન. એને ખબર નહીં કે તમે આવ્યા છો જોડે. ખબર તો એમ જ તે નીકળ્યો કે ઓફિસ ફોન આવ્યો તમે ગોળી પીવડાવી. खोलिए जी. તમે આ શું છે? ये क्या है? ये क्या? ये हर्ष भाई है. મેં પોતે હું મારો બર્થડે નહીં યાર. એમની ગર્લફ્રેન્ડ માટે લાયા હેપી છે. બર્થડે. એમની ગર્લફ્રેન્ડ નો હેપી બર્થડે. અને શું હાલ જ ઉઠ્યો તે મોજું બ્લોગર લે. હાલ જ ઉઠ્યો. અરે કલાકી નહીં ઊંઘ્યો આ છોકરો. એ મારી છોકરી ઉઠી ગઈ, ખબર પડી ગઈ દેદી આવવાના છે. ખુશી તારા માટે બેટા ગિફ્ટ લાવ્યો છું હું. એટલે સાચું કહું છું. જો મમ્મીએ જ કહી દીધું એપ્રિલ ફૂલ બનાવે. હે? હે સાચું કહે છે પછી ના, ના, એપ્રિલ ફૂલ સાચું. બનાવે છે. સાચું કહું છું. સવારમાં વિચારી રહ્યા છે કે શું એપ્રિલ ફૂલ બનાવીએ તો અમારે તો હજુ વિચાર નહીં આવ્યો અને તમને વિચાર આવી ગયો. તમે એપ્રિલ ફૂલ બનાવી દીધી તને? આ એપ્રિલ ફૂલ માટેનું જ છે એ જોઈને જ ખબર પડે છે ને હર્ષભાઈ? એ તો ભાઈ અમને જ ખબર એપ્રિલ ફૂલ માટે છે કે શેના માટે છે. એપ્રિલ ફૂલ હોય તો હેલ્મેટ મારવું. ને એપ્રિલ ફૂલ ના હોય તો માર કરતા તો સસ્તું ને. ખબર પડી ગઈ પાપા આયા હે? ક્યાંથી ખબર પડી ગઈ પપ્પા આયા છે? હે નીશુ લઈ લો બેટા લઈ લો પપ્પા મૂકી લે ને. મારો ફોન ક્યાં ગયો? મેં કોઈ એપ્રિલ ફૂલ બનાવી ને તો હું ખરેખર જ અમારી આ બેન્ડ વગાડી દઉં. વિચાર્યું તું મેં માર્ચમાં તો મેં કીધું નવા વર્ષનો નવો મહિનો આવે ત્યારે હર્ષભાઈ સાચું કહેજો હું જોડે જોડે હું તમને માર પડશે. માર ખાઈ લેશું. ગિફ્ટ હેવી હતી એટલે તેમને લઈને ગયો તો લ્યા. હા. ઓહ બાપા થેન્ક યુ. કઈ હેવી માણસ જોઈએ ને મારે ગિફ્ટ માટે. ખુશી કેવી લાગી તને ગિફ્ટ? સારી લાગી? ગમી? ગમ જ ન યાર ના ગમ. તમે એટલું વિચારો તો ખરા કે તે શું વિચાર્યું હતું? મેં કશું વિચાર્યું નહોતું મને એટલે સુધી 100% એવું છે. આ બહુ જ બોલી દો. હા મેં એવું જ વિચાર્યું હતું કે એપ્રિલ ફૂલ બનાવશે. હા મમ્મી બનાવી હોત તો ના સારું હોત મને એવું લાગ્યું. હે મને એવું લાગ્યું એપ્રિલ ફૂલ બનાવી હોત તો સારું હોત. ઓય આ જોવો તો બચકા પર જ યાર. ઓએ એપ્રિલ ફૂલ બનાવવાની જરૂર હતી. એપ્રિલ ફૂલ મારે છે ને આ બોક્સ આખું ખાલી જ રાખવાની જરૂર હતી અંદરના. કરવા જેવું હતું. હા. પછી લાવવાનું હતું. પછી લાવવાનું. નીચે પાછું ના ખોટું. બોલ ને બેટા પ્લીઝ માર દીકરો કેમ હવો થઈ ગયો છે? મમ્મી બગડે મને. આ તો મમ્મી જોરદાર બગડે ને ઈસુ ઉપર બી બગડે ને મારી ઉપર કેમ? બી બગડે. એટલે એમાં સુધી હું ખાવા બેઠી બરાબર તો આપણા ઘરની ખબર હોય આટલી રોટલી હોય 4 રોટલી મેં ખાધી અને આણે શું કર્યું જે ગ્લાસમાં મેં પાણી ભર્યું હતું ને બધું પાણી પાણી. બરાબર. હવે તમને ખબર અમારું મૂડ કેવો ઓફ થઈ જાય. આ જુઓ એને બતાવો. ને શું રહે ને બેટા? આ જો સો તમને છે ને તો પછી મમ્મી એવું બોલ્યા કે મારે નહીં ખાવું. નીસુ એવું કર્યું ને એટલે નીસુ ઉપર દીધું. સો તમને આ કેમેરા ઓપનિંગનું આખો વ્લોગ તમને જોવા મળશે ખુશીના વ્લોગમાં. યસ કારણ કે એને મને વ્લોગ જ ના લેવા દીધો એ વાળી. મને એવું હતું કે મને એપ્રિલ ફૂલ બનાવશે તો મારા એ જ તમને એ જ મૂકવાની હતી એમ. આહાહા. બહુ હેવી છે જબ્બર હેવી છે. માણસો હેવી નતા લેવાવાળા. હર્ષભાઈએ બી આખો હર્ષભાઈને બી થઈ હર્ષભાઈનો આખો દિવસ ગયો. પણ હર્ષભાઈ અને હા પણ બહુ મહેનત કરી તને ખબર આના માટે અમે કેટલી શોપ ઉપર ફર્યા 3 થી 4 શોપ ઉપર ફર્યા. બધી જગ્યાએ અલગ અલગ જગ્યાએ કોટેશન કઢાયું જે અમને ઠીક લાગ્યું કે ભાઈ અહીંયાથી લેવા જેવો છે. સામેવાળા માણસને જોયું કઈ રીતે અમને સમજાવે છે એનો વ્યવહાર કેવો છે પછી લીધો. બહુ સરસ બહુ જ ગમ્યું. બસ તારે હવે મસ્ત મસ્ત વિડીયો શૂટ કરીને અપલોડ કરો ને મિલિયનોમાં પહોંચાડો વ્યૂઝ. યસ રજીતાનો વિડીયો કોલ કરવાનો છે. કરી લો. સો ફેમિલી અત્યારે વાગવામાં થયા છે સાંજના 8
અને મમ્મીને ખુશી બનાવી રહ્યા છે આજે રસોઈમાં છે રસ પૂરી છે કે રોટલી છે રોટલી અને શાક છે એનું છે ટીંડોળાનું શાક છે ને આજે તમને મેડમ કેવું છે તમારી હેપીનેસ ફિલિંગ જોરદાર પ્રીમિયમ લેવલની ક્યાં બાત હે ઓ હીરો શું કરો છો બે જણા મસ્તી પેલા હે ઓય મસ્તી નહીં કરો સો અત્યારે જમવાનું થઈ ગયું છે રેડી નહીં શું ના બેટા નો નો એટલે ના નથી લેવો ચમચો મૂક મૂક એટલે મૂક મૂક ના આ માગો જા બેટા ગરમ હોય દીકા ગરમ હોય આગો જા હા તું ખાઈ લે પહેલાં પછી અમે લોકો જમવા બેસીએ સો કંઈ નહીં પહેલાં મમ્મી ખાઈ લે પછી અમારે બેસવાનું થશે કારણ કે નીચે બહુ જ હેરાન કરે છે કોકના એક જણા તો રહેવું જ પડે ને રાખવા માટે અત્યારે અમે લોકો જમી કરીને થઈ ગયા છીએ ફ્રી અત્યારે આવ્યો છે સચી તે અને ભાઈ આજે તે કેમ કોનું નુકસાન કર્યું તે આજે ખુશીએ ખબર નહીં કોકનું નુકસાન કર્યું બહાર ક્રિકેટ રમતા હતા મેડમ કોનું નુકસાન કર્યું તે બ્લોગ જોશો તો ખબર પડશે કૈલાસ આંટીનું નુકસાન કરી નાખ્યું તે આવું કરે પછી બિચારે એમણે એવું કીધું કે વાંધો નહીં મેં તમારે વાંધો નહીં જ કેવું પડશે હા કેમ તે કે માટીનું બનેલું છે તો પછી એમ જ કેમ તન માટીની વસ્તુ પાછી જોઈન કરશે પણ એ કોઈ નહીં બોલતા એવું બરાબર એટલે નિશિમને પરમિશન છે ઇન ફ્યુચર બટ એમનો નેચર બહુ સારો છે હા બરાબર આખા ફ્લોરમાં બધાનો નેચર મસ્ત છે કેમ કે જો બાજુમાં અમારા લેફ્ટ સાઈડ જે રહે છે એ ડૉક્ટર છે રાઈટ સાઈડ જે રહે છે એમને પોતાનો બિઝનેસ છે એની લેફ્ટ સાઈડ રહે છે એ પણ ડૉક્ટર છે સો બધા સારા જ માણસો રહે છે અહીંયા આજુબાજુમાં અને આપણે આપણે બી સારા જ છીએ આપણે સારા તો આખું ગામ સારું હે શું કેવું ભાઈબંધ તો આપણે આપણા જાતે વખાણ કરીએ તો આપણને કેવું લાગે યસ અને ફાઇનલી આજે હું બહુ જ હેપી છું કે મારું માર્ચ જતો રહ્યો છે મારો લોડવાળો મહિનો આખો જતો રહ્યો છે નવા વર્ષમાં એટલે હા પણ કંઈ ખાઈ થોડી એટલે એમાં શું એપ્રિલ ફૂલ એપ્રિલ ફૂલ ડે Nonsense. એપ્રિલ ફૂલ ડે છે એપ્રિલ ફૂલ ડે વાળી તો હું શું તમને બોલતો તો બધાને- યાર મને ભૂલાઈ ગઈ તો તે તો યાર માર્ચ પતી ગયો છે યસ માર્ચ પતી ગયો છે ને આજે તમને બધાને ખબર જ છે આજે આખો દિવસ મારો ક્યાં ગયો અને આઈને બી પાછા શું કે ખબર હારું કંઈ નહીં હવે કેમેરો આવી ગયો ને તો કે હવે રીલ શૂટ કરી દો તો પૈસા કાઢવાની પડે તો પાછા બપોરે આવીને રીલ શૂટ કેમેરાના પૈસા કાઢવાની પડે કંઈ નહીં તું નીકળી જશે લ્યા તારા ટેન્શન છે તો શું કંઈ હું તો નહીં લઉં છું જ. ખોટું લઉં તાર જુઓ છે કેમેરો હમણાં બતાવું છું સો ફેમિલી અત્યારે અમે લોકો આવી ગયા હતા ઘરે વિશુને સુવડાવી દીધો છે નિકેશને યસ મેં સુવડાવ્યો છે હમણાં 3-4 દિવસથી હું સુવડાવું છું કેમ કે લેટ બહુ થઈ જાય યસ લેટ થઈ જાય ને શું બીજું કામ પતે એમ ત્યાં સુધી ખુશી એનો વ્લોગ એન્ડ કરના છે પછી હું મારો વ્લોગ એન્ડ કરું એટલે નિકેશ સુવડાવી દે હું બધું છે ને ખોયું ને બધું રેડી કરી આપું કેમ કે નિશુને સુવડાવવામાં છે ને પહેલાં તો એ પ્રોબ્લેમ હોય કે એવું એટલે કરતું ઊંઘમાં એનું હોય પિંગલ ચાલુ ને ચાલુ છે ક્યાંય સુધી ના સુવે અને એમાં હાથ ફેરવવો પડે ને એવું બધું એટલે એને સુવડાવવામાં તો મને બી મજા આવે ને સુવડાવવાની 10-15 મિનિટ એને સુવડાવવામાં થાય અને એવું હોય છે કે આખો દિવસ તો હું એને આખો દિવસ પેમ્પર કરતી હોઉં રાતે મને ટાઈમ એટલે નિકેશ એમ કે ભાઈ મને થોડો ટાઈમ મળે તો બસ આજનો વ્લોગમાં આટલું જ હતું અમારી ગિફ્ટ તમને કેવી લાગી મારી ગિફ્ટ તમને લોકોને કેવી લાગી મને તો બહુ જ ગમી થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ વેલકમ સો આજના વ્લોગમાં એટલું જ હતું બ્લોગ સારું લાગ્યું તો લાઈક કમેન્ટ અને શેર કરજો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરજો મળી એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ